હલો ફ્રેન્ડ્સ, બિલકુલ સોફ્ટ અને ક્રન્ચી મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડીની રેસીપી. અને આ ડિફરન્ટ ટાઈપની સુખડી છે. જો તમે ક્યારે ખાધી છે તો આજે આપણે તે જ રેસીપી જોવાના છે. અને અહીંયા માપ માટે તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાડકી સેટ કરી દેવાની છે. તે જ વાડકીથી આપણે લોટ ઘી ઘર માપીશું. તો અહીંયા મેં નોર્મલ જે રોટલીનો ઘીનો લોટ હોય છે તે એક વાડકી લીધો છે ને તેની સાથે એક વાડકી કકરો લોટ લીધો છે, જેનાથી આપણે લાડવા બનાવતા હોય છે. અને તે જ વાડકીના માપ પ્રમાણે મેં એક વાડકી ઘી લીધું છે અને સાથે 2 ટેબલ સ્પૂન ઘી લીધું છે. અને તે જ વાડકીના માપ પ્રમાણે મેં ઝીણો કટ કરેલો ગોળ લીધો છે. આપણે બધી વસ્તુને એક જ વાડકીથી માપ કરવાનું છે અને ગોળને ઝીણો સમારીને લેવાનું છે. તે વાતનું આપણે ધ્યાન થોડું રાખવાનું છે. તો અહીંયા આપણે રાજભોગ સુખડી બનાવીએ છીએ. ક્યારે તમે ખાધી હોય તો તમે કેવી રીતે બનાવો છો તે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો અહીંયા મેં કઢિયું લઈ લીધું અને જે આપણે ઘી માપનું લીધું હતું તે લઈ લીધું. ઘી મેલ્ટ થયું એટલે તેની અંદર આપણે લોટ ઉમેરી દેવાના છે. અને ધ્યાન રાખવાનું તમારે કે ઘીને મેલ્ટ થવા દેવાનું છે. ત્યાર પછી જ આપણે તેની અંદર લોટ એડ કરવાના છે. અને મિક્સ કરી અને સરસ સતત રીતે જ મિક્સ કરતા સ્ટર જઈ કરતા અને રહી, એટલે કે લો ગેસની ફ્લેમ પર તબેથાને આપણે ચલાવતા સતત રહી અને ચમચાને હલાવતા શેકી રહી અને લેવાનો છે લોટને લોટને. શેકવાનો છે. જો તમે મૂકી દેશો ચમચો હાથમાંથી તો તે ચોટી જશે નીચે અને સુખડી ખાવામાં સારી નહીં લાગે. તો જો અને જે આપણે એક વાડકી જ તો ઘી જો રેડ્યું હતું, હવે બીજું આજે જે 2 ટેબલ જેટલું સ્પૂન ઘી લીધું આપણે હતું ને તે હવે પીઠું લીધું ઉમેરી હતું દઈએ. તેને પણ ઉમેરી દઈએ બધું એક સાથે ઘી આપણે અને મિક્સ ઉમેરવાનું કરી નથી. દઈએ. અને સરસ રીતે ગેસની આપણે ફ્લેમને લોટને મિક્સ કરી લો જ દેવાનો છે. રાખી અહીંયા જો લોટમાં આપણે કકરો લોટ લીધો છે ને લીસો લોટ કકડા લીધો છે. લોટને લીસા લોટથી રાંધીને સુખડી આપણી જ્યારે બિલકુલ આપણે સોફ્ટ સુખડી ખાઈશું લાગશે. ને ત્યારે અને તેમાં એક કકરા લોટથી જ્યારે આપણે ક્રન્ચી સુખડીને ખાઈશું ને ત્યારે ક્રન્ચીનેસ તેનો જે આવશે. દાણો અને જે મોઢામાં આવશે આપણે ને તે આખો લોટ એકદમ ઝીણો ક્રન્ચીનેસ બિલકુલ ટેસ્ટ આપશે. લોટ ઉમેરવો ને મોઢામાં તેને લીધે ક્રન્ચીનેસ સુખડી ફ્લેવર આપશે. સોફ્ટ તૈયાર એટલા માટે થશે. આપણે 2 લોટને મિક્સ લીધા છે. તો અહીંયા એક જો મેં આ લીસો લોટ 10 કે નંગ કકરો જેટલી લોટ બદામ એકલો લઈ લીધી લેવાની છે, 10 જગ્યાએ. નંગ તો જેટલા અહીંયા 10 કાજુ નંગ મેં કાજુ લીધા છે અને 10 નંગ મેં બદામ લઈ લીધા છે. અને તેની સાથે બિલકુલ નાનો જાયફળ લીધું ટુકડો છે. જુઓ, આટલો નાનો ટુકડો, બિલકુલ જે દેશી જાયફળનો લેવાનો. ચનો હોય છે ને તેટલું નાનું જ આપણે બિલકુલ એક જાયફળ નાના લેવાનું છે. ચણા જેટલો વધારે ટુકડો છે નથી લેવાનું. તો એટલું જાયફળ લઈ લેવાનું. અને જો અહીંયા લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને મને ઘી થોડું ઓછું લાગે છે તો હું 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરી રહી છું. અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું. અને જો તમે જોઈ શકો છો કે એક જારી જારી જેવું લોટમાં આપણે હલાવીએ ને મિક્સ કરીએ ને ત્યારે દેખાય છે. અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હલાવવામાં પણ તે બિલકુલ હલકો થઈ ગયો છે. આ 3 જે નિશાની આપી એ લોટ શેકાવાની નિશાની છે. એટલે આ લોટ શેકાઈ ગયો છે. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન ગરમ પાણીની અંદર 7 થી 8 જેટલા કેસરના તાતણાને પલાળીને રાખ્યા હતા. અને જે કાજુ અને બદામને મેં પીસી નાખ્યા હતા અધકચરા મિક્સરમાં, તેને ઉમેરી દીધા. અને હવે આ પાણીને એડ કરી દેવાનું છે. અને સરસ રીતે સતત આપણે મિક્સ કરતા રહેવાનું છે. ચમચાને હાથમાંથી બિલકુલ રાખવાનો નથી. આ બધી વસ્તુ આપણે ડ્રાયફ્રૂટ, કેસર ને એ બધું એટલા માટે ઉમેર્યું છે કે આ છે રાજભોગ સુખડી, એટલા માટે. અને જે જાયફળ હતું તેને પણ મેં આ રીતે વાટી લીધું, તેને પણ ઉમેરી દેવાનું. અને હા, જો અહીંયા તમારે ઇલાયચી તમને ભાવતી હોય ને, ઇલાયચી નખાતી જ હોય છે પણ મારા ઘરમાં ભાવતી નથી, એટલા માટે મેં તેને ઉમેરી નથી. અને ગેસ બંધ કરી અને કઢાઈને મેં નીચે લઈ લીધું અને તેની અંદર ગોળ એડ કરી દીધો. જે માપનો તમને આગળ જ શરૂઆતમાં મેં બતાવ્યો હતો, 1 વાડકી. તેને સરસ રીતે આ રીતે આપણે સરસ મિક્સ કરતા રહેવાનું છે. એટલે ગોળ ઝીણો છે એટલે ગોળ સરસ રીતે ઓગળી જશે. અહીંયા આપણે સુખડીમાં ગોળનો કોઈ પાયો કરવાનો નથી. તો જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે અને પ્લેટને આપણે ગ્રીસ કરવાની છે. તો તેને મેં તેલથી જ
તેલ જ લગાવ્યું છે. જો ઘી તમારે યાદ રાખવાની વાત કે ઘી નથી લગાવવાનું. ઘી લગાવશો ને તમે તો ચકતું બહાર નહીં આવે. એટલા માટે તમારે થાળીને તેલથી જ ગ્રીસ કરવાની છે. અને આ રીતે આપણે વાડકીથી થોડું થોડું પસારી દઈશું. થાળીમાં પહોળું કરી દઈશું ને ત્યાર પછી આ રીતે થપકાટીશું ને થાળીને એટલે સરસ રીતે બધી બાજુ ઇક્વલી સ્પ્રેડ થઈ જશે. ઘીનું માપ આપણું બરાબર છે એટલે એક સરખું સ્પ્રેડ થઈ જશે. તો હવે જો આ સરસ થઈ ગયું છે અને આ થોડી ગરમ છે ને ત્યારે જ આપણે તેની અંદર કટ લગાવી દેવાના છે. જો ઠંડુ થઈ જશે ને તો તેની અંદર કટ નહીં લાગે. અને જો રાજભોગ સુખડીની રેસીપી इस તમને हलवा को ગમી हम હોય ને તો મારી ચેનલને લાઈક, दूध શેર वाला અને में ये સબસ્ક્રાઈબ सब्जा नाख्या જરૂરથી था કરજો. તો જો તે બદામ અને કાજુનું થોડું મિશ્રણ મેં રવા દીધું હતું અને આ રીતે થોડું થોડું આમ મૂકી દીધું અને ત્યાર પછી બદામને આ રીતે ઉપરથી રાજભોગ સુખડી છે ને એટલે તેને ડ્રાયફ્રૂટ અને શણગારવી પણ જરૂરી છે. આપણે કોઈ પણ વસ્તુ છે ને પહેલા ખાવા કરતા તેને આંખોથી જોતા હોય છે. આંખોને ગમે ને ત્યારે તે વસ્તુ આપણને ખાવાનો ઇન્ટરેસ્ટ જાગતો હોય છે. તો બિલકુલ ઠંડી થવા દેવાની. ત્યાર પછી જો અહીંયા મેં તેમ સુખડીનું ચકતું કાઢીશું. તો પહેલા હું તેની સાઈડનું કાઢી લઉં છું. વચ્ચેનું કાઢવું અઘરું પડે એટલે આપણે પહેલા સાઈડનું કાઢી લેવાનું. તો વચ્ચેનું ચકતું સુખડીનું એકદમ સરસ ચોસલું નીકળશે. અને ઠંડી થવા દેવાની. ત્યાર પછી જે નીકાળવાની. અને રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આપણી રાજભોગ સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે. જો જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી બની છે ને અને તેનો લુક પણ એટલો જ સરસ છે.